જય ગૌ માતા. વિક્રમ સંવત 2082 કાર્તિક શુક્લ અષ્ટમી એટલે ગોપાષ્ટમી. ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે ગાય માતાની સેવામાં પોતાના જીવનને સમર્પિત કર્યું હતું અને ભગવાનને પોતાને ગોપાલક બનવા અને લોકોને પ્રેરણા આપવા માટેનું આ ભગીરથ કાર્ય એટલે આ ગોપાષ્ટમીનો શુભ દિવસ. આજના દિવસે ગાય માતાનું પૂજન, ગાય માતાનું વ્રત તેમજ ગાય માતાના ઉત્સવનો ખૂબ મહિમા છે. ત્યારે આ ગોપાષ્ટમીના શુભ પર્વે આપણે સૌ ગૌશાળા યા ઘરે રહેલી યા ગામની ગાય માતાનું પૂજન કરીએ, એમના ચરણ પખાડીએ, એમની ચરણરજને માથે ચડાવીએ, ષોડશોપચારથી એમની પૂજા કરીએ અને આરતી અને નૈવેદ્ય પણ ધરીએ. તો જ આપણે સાચા અર્થમાં ગોપાષ્ટમી કરી કહેવાશે. આજનો આ પર્વ જોકે આખું વર્ષ એટલે કે દિવાળી, બેસતું વર્ષ વગેરે બે પ્રકલ્પમાં રહ્યું, તેવી રીતે ઘણા બધા વિદ્વાનોનું માનવું છે કે આ ગોપાષ્ટમી બુદ્ધાષ્ટમી તરીકે છે. જેમ અમાવાસ્યા જો સોમવારની હોય, સોમવતી અમાસનો મહિમા છે, તેમ બુદ્ધાષ્ટમી સાથે ગોપાષ્ટમીનો પણ અતિશય મહિમા છે. તો આ વ્રત આજથી આરંભાય છે અને કાલ દિવસ સુધી ચાલે છે. તો આવતીકાલે પ્રાતઃકાળે જ ગૌ માતાનું પૂજન થાય અને ગૌ માતાની ચરણ ધૂલી આપણે આપણા મસ્તક ઉપર ચડાવી અને આપણે પાપ મુક્ત થઈએ, મોક્ષના ભાગી બનીએ, એવો આ શુભ અવસર. તો આ ગોપાષ્ટમીના પાવન દિવસે આપ સૌને ગાય માતાના પૂજન કરવાના આગ્રહપૂર્વક જય ગૌ માતા.